ગુજરાતમાં જે રીતે લુખાઓનો આતંક વધી રહ્યો છે તેમને લઈને હવે ક્યાંક એવું લાગે છે કે આપણું ગુજરાત હવે ધીમે ધીમે અસુરક્ષિત બનતું જાય છે અને તેમને જ લઈને હવે જે આપણા વિકાસ સહાય છે ડીજીપી તેમણે એક એવી જાહેરાત કરી છે કે 100 કલાકની અંદર આવા તમામ લુખાઓને પકડી પાડવામાં આવશે। પણ હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ભાજપની અંદર જે લુખા તત્વો જોડાય છે એમને ખેસ પહેરાવવામાં આવે છે એમના માટે શું કાર્યવાહી, કારણ કે આવું નિવેદન આપવામાં આવ્યું છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું હતું અમદાવાદની અંદર ત્યારે શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન આપ્યું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે ડીજીપી વિકાસ સહાયે એવું કહ્યું છે કે 100 કલાકની અંદર આવા તમામ જે લુખાઓ છે તેમને પકડી પાડવામાં આવશે, તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે। ત્યારે શંકરસિંહ વાઘેલાએ એક એવું નિવેદન આપ્યું છે કે પોલીસે આ લુખાઓનું લિસ્ટ તૈયાર કરવાની જરૂર નથી, એવા લુખાઓનું લિસ્ટ તૈયાર કરવાની જરૂર છે કે જેમને ભાજપે આવકાર્યા છે, ભાજપનો ખેસ પહેરેલો છે અને ભાજપની ટોપી પહેરેલી છે। સૌથી પહેલાં તો આવું લિસ્ટ ભાજપે પણ તૈયાર કરવાની જરૂર છે। સૌથી પહેલાં તો આપણે શંકરસિંહ વાઘેલાને સાંભળીએ કે જેમણે આ વખતે એ નિવેદન આપ્યું છે જે હમણાં આપણા ગુજરાતમાં ચર્ચિત મુદ્દો છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું કાર્યાલયનું ઉદ્ઘાટન મારા ડૉક્ટર સાહેબ અને દાદા મહારાજા રુદ્રાસિંહજીના વરદ હસ્તે અને રોહિતભાઈ પટેલનો પણ એમાં સાથ રહ્યો। એ ઉદ્ઘાટન કરીને અહીં લાયન્સ હોલમાં અમદાવાદ શહેરના કાર્યકર્તાઓનું નવા શહેરના પ્રમુખની પદગ્રહણ વિધિનું આયોજન હતું। એમાં અમારા બહુ સિનિયર આગેવાન પૂર્વ કોર્પોરેટર એવા ભગવતીભાઈ પંચાલની વરણી કરવામાં આવી છે। એમની સાથે પૂર્વની જવાબદારી અમારા જગુજીભાઈ અને પશ્ચિમના પ્રમુખની જવાબદારી અમારા નાયકની જવાબદારી એમના માથે આપી છે। બાહુભાઈ પાનસેરિયા અમદાવાદ મહાનગરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રહેશે અને અમારા દેસાઈ એ આ પાર્ટીના શહેરના ખજાનચી રહેશે। લગભગ બહુ સારી રીતે ઘણા બધા નવા મિત્રો આજે જોડાયા છે આમાં અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું એકચક્રી શાસન એની સામે જે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા, યા કાયદાના વ્યવસ્થાના જે કંઈ પ્રોબ્લેમ છે એ બધાને ધ્યાનમાં રાખીને જે કંઈ કાર્યક્રમો આપવા પડે એ અને પ્રજાના વચ્ચે ઊભા રહેવા માટે જે કંઈ કરવું પડે એ 23મી તારીખે સુરતમાં નવા કાર્યાલયનું ઉદ્ઘાટન અને નવા પ્રમુખની પદગ્રહણ વિધિ અને 14મી એપ્રિલે કડીમાં આંબેડકર જયંતિનો કાર્યક્રમ આટલું આયોજન કરેલું છે। એના અનુસંધાનમાં આપણે જે પૂછો વસ્ત્રાલમાં જે ઘટના બની ત્યારબાદ ડીજીપીએ જે આદેશ કર્યો છે કે 100 કલાકમાં અસમય તત્વોની યાદી તૈયાર કરી, ગુજરાતમાં કયા પ્રકારની કાયદોની વ્યવસ્થા અહીં પોલીસ ખાતા યાદી તૈયાર કરવાની જરૂર નથી। અહીં બધું એમ જ છે। ભારતીય જનતા પાર્ટી જે લોકોને પ્રવેશ આપે છે ને વખારમાં નાખે છે ને એવા આગેવાનોના એમના કાર્યક્રમોનો ખાલી અભ્યાસ કરે તો કેવા ગુંડા તત્વોને તમે પાર્ટીનો ખેસ પહેરાવો યા ટોપી પહેરાવો એ જરા અભ્યાસ કરી લો। સૌથી વધારે આવા તત્વો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે। એનો સર્વે કરે તો ક્યાંય બહાર જવાની જરૂર નથી। ઓકે, થેન્ક યુ। હા, એ મતનો હું છું જેટલી બહેનો વધારે આક્રમક રીતે હોય ને પ્રોપર હશે તો એમને વધારે વિધાનસભા બાકી બધામાં 50% કરતાં વધારે સીટો આપવાનો આવે। થેન્ક યુ, ભલે, ઓકે। વૈષ્ણવજન તો તેને કહીએ જે। અત્યારે આ સવાલ બધી જગ્યા પર ઉઠી રહ્યા છે કે તમે આવા જે આવારા તત્વો છે તેમનું લિસ્ટ તૈયાર કરો છો તો પછી ભાજપની અંદર ઘણા બધા આવા જે લોકો છે જે ક્યાંક ને ક્યાંક અલગ અલગ પોતાના જે ધંધા છે તેમાં સંકળાયેલા છે, એટલે કે ગુંડા તત્વો છે। આવું આપણે પણ સાંભળ્યું હતું કે ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું હતું, એમની સાથે શંકરસિંહ વાઘેલાએ પણ કહ્યું છે કે આવા અનેક તત્વો છે તે ભાજપમાં રહેલા છે, તેમની સામે તમે કાર્યવાહી કરીને બતાવો ને। હવે જોવાનું છે કે ભાજપ શું કાર્યવાહી કરે છે આવા લોકો જે ભાજપની અંદર બેઠેલા છે તેમાં। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।